ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ કચ્છ જિલ્લાની મુલાકાતે છે। જગદીશભાઈ વિશ્વકર્માના સન્માનમાં ભુજમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો। મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહામંત્રી ધવલભાઈ આચાર્ય તેમજ ધારાસભ્યો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશ અધ્યક્ષે જનસંઘ અને વરિષ્ઠ આગેવાનો સાથે કમલમમાં બેઠક યોજી। એમનો પ્રવાસ આજે અહીંયા જૂના જનસંઘના જે એમણે પાર્ટી માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે એવા સૌ જૂના જનસંઘના કાર્યકર્તાઓ, પાર્ટીના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રી, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી, ખૂબ સિનિયર જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની સાથે પરિચય અને ભોજન થયું છે। અહીંયાથી અમે બધા દેશદેવી મા આશાપુરાના દર્શન માટે આપણા પ્રદેશ અધ્યક્ષ રીતે જવાના છે, માતાજીના આશીર્વાદ લેવાના છે। ત્યારબાદ અહીંયા સ્વામિનારાયણ મંદિરે એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેશે। ત્યાંથી એ બાઇક રેલી સ્વરૂપે અમે બધા ત્યાં જે આપણું સ્મૃતિવનમાં અભિવાદનનો કાર્યક્રમ છે કાર્યક્રમ પર પહોંચવાના છીએ। ત્યાંથી લોકલ ફોર વોકલ એવું જે કારીગરો જે કામ કરે છે થીમ ઉપર નરેન્દ્રભાઈ વાત કરી કે લોકલ ફોર વોકલને સ્વદેશીને જે પ્રોત્સાહન આપવું જોઈએ એને રીતે આવા કારીગરોને પણ અમારા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે। કુલ મળીને આખા દિવસ માટે અમારા સમગ્ર કચ્છના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષશ્રી મળશે। સાથે મળીને સૌ સાથે મળીને જે કંઈ અત્યારે